ક્યારેય રેગ્યુલર પ્રીમિયમની બદલે લિમિટેડ પ્રીમિયમ પેઇંગ ટર્મ ન રાખશો. અને અધવચ્ચે કાંઈ થઈ ગયું તો તમારું પ્રીમિયમ ભરેલું જ ઓછું હશે, બાકીનું પ્રીમિયમ ભર્યું જ નહીં હોય. અને ઇન્સ્યોરન્સ કંપની જે લિમિટેડ પ્રીમિયમની ઓફર કરે છે એમાં ઘણી બધી સ્કીમો તો એવી છે કે એમાં એ તમને રેગ્યુલર પ્રીમિયમની ફેસિલિટી પણ નથી આપતું. આ બહુ મોટું નુકસાન છે. એ તમને એઝ એ ઇન્વેસ્ટર છે અને ઇન્સ્યોરન્સ કંપનીને બહુ મોટો ફાયદો છે, કારણ કે ખોટી પ્રોડક્ટ પકડાઈ ગઈ તો પણ 10-12 વર્ષમાં તો એને બધા જ પૈસા તમારી પાસેથી લઈ લીધા છે. ઇન્સ્યોરન્સ પોલિસી સિલેક્ટ કરતી વખતે ખાસ વાત યાદ રાખજો. એન્ટર થવું ખૂબ જ સહેલું છે, પણ એક વખત પોલિસી લઈ લીધી પછી એમાંથી નીકળવું ખૂબ જ અઘરું છે. આ વિડીયો બનાવવાનો મકસદ એટલો જ છે કે પોલિસીની ડિઝાઇન સારી બને. જો તમારામાં અવેરનેસ હોય, લિટરસી હોય, તો ઇન્સ્યોરન્સ કંપનીએ પણ સારી પોલિસી બનાવવી પડશે.